એક પ્રાથમિક શાળાના નવા આવેલા શિક્ષક આત્મીયતા કેળવવા માટે વિદ્યાર્થીઓ સાથે તેઓના અંગત જીવન અંગે વાતો કરતા હતા. શિક્ષકે પૂછ્યું, બેટા, તારું નામ શું છે? વિદ્યાર્થીએ કહ્યું, સર, મારું નામ માનવ છે. માનવ, તારી ઉંમર કેટલી છે બેટા? સર, 8 વર્ષ. ઓકે બેટા, તારા પપ્પાની ઉંમર કેટલી છે? જી સર, એમની ઉંમર 8 વર્ષ. અરે બેટા, તારી નહીં, તારા પપ્પાની ઉંમર પૂછું છું. સર, મારા પપ્પાની ઉંમર પણ 8 વર્ષની જ છે. શિક્ષકને લાગ્યું કે હું જે પૂછું છું એ આ બાળક સમજતો નથી, એટલે શિક્ષકે આ જ પ્રશ્ન જરા જુદી રીતે પૂછ્યો. માનવ, તારા પિતાની વાત મૂક, મને એ કહે કે તારા મમ્મીની ઉંમર કેટલી છે? સર, મમ્મીની ઉંમર 8 વર્ષ. અરે ભાઈ, તારી ઉંમર 8 વર્ષ છે બરાબર, પણ તારા મમ્મી પપ્પા હંમેશા તારા કરતાં મોટા જ હોય ને. એની ઉંમર તારા જેટલી ન હોય. આવી સામાન્ય સમજણ પણ તને નથી? વિદ્યાર્થીએ કહ્યું, સર, મેં બરાબર વિચારીને જ જવાબ આપ્યો હતો, કારણ કે મારા જન્મ બાદ જ મારા પપ્પા એ પપ્પા બન્યા અને મારી મમ્મી એ મમ્મી બની. એ પહેલાં તો એ માત્ર પુરુષ અને સ્ત્રી જ હતા, એટલે એની માતા પિતા તરીકેની ઉંમર તો મારા જેટલી જ ગણાય ને સર. મિત્રો, સંતાનો દ્વારા મા બાપ જન્મે છે. યાદ રાખીએ, બાળકના જન્મ બાદ એક પુરુષનો પિતા તરીકે અને એક સ્ત્રીનો માતા તરીકે નવો જન્મ થાય છે. જો આ નવો જન્મ થઈ ગયો હોય તો એને સાર્થક કરીએ, અને જો આ નવો જન્મ થવાનો બાકી હોય તો એને સાર્થક કરવાની તૈયારી જરૂર રાખીએ.